गणेश बीजेल झा चैनल में आप सर्वेનું हार्दिक स्वागत है। आप जो चैनल पर पहली बार आव्या हो तो चैनल ने सब्सक्राइब करवानुं ना भूलशो, तेथी आवनार तमाम विडियोनी माहिती आप सुधी पहोंची शके। आजना विडियोमां आपणे जाणीशुं माघ पूर्णिमा विषे। माघ पूर्णिमा क्यारे छे, माघ पूर्णिमानुं महत्व शुं छे अने माघ पूर्णिमानो कया भगवान साथे खास संबंध छे, आ बधी ज माहिती आपणे एक ज विडियोमां सांभळीशुं। माघ पूर्णिमानी આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે। માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે। હવે આપણે જાણીએ કે માઘ પૂર્ણિમા 2025માં ક્યારે છે અને એના શુભ મુહૂર્ત વિશે। हिंदू पंचांग अनुसार माह महीनानी पूर्णिमानी तारीख 11 फेब्रुआरी 2025 रोज सांजे 6:55 वाग्याथी शरू थशे अने 12 फेब्रुआरी 2025 रोज सांजे 7:22 वागे समाप्त थशे। आ वर्षे 12 फेब्रुआरी 2025 ने बुधवारना रोज माघ पूर्णिमानी उजवणी करवामां आवशे। साथे ज पंचांग मुजब आ दिवसे चंद्रोदयनो समय सांजे 6:32 वाग्यानो छे। હું તમને જણાવું કે એવું પણ માનવામાં આવે છે કે શુભ સમયે જો સ્નાન કરીએ તો ખૂબ જ ફાયદાકારક છે અને આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। એવી માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના બધા જ પાપ, બધા જ કષ્ટ દૂર થાય છે અને આત્મા શુદ્ધ થાય છે। જો આ દિવસે ગંગામાં સ્નાન શક્ય ન હોય તો તમે ખાસ નોટ લેજો કે પવિત્ર જળમાં ગંગાજળ મિક્સ કરીને ઘરમાં પણ તમે સ્નાન કરી શકો છો। આ દિવસે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર, ધન અને ભોજનનું દાન કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સફેદ વસ્તુઓ, એમાં દૂધ, દહીં, ચોખા વગેરેનું દાન કરવાથી જો વ્યક્તિના જીવનમાં ચંદ્રદોષ હોય તો તે દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે। માઘ પૂર્ણિમાની આપણે વાત કરીએ તો માઘ પૂર્ણિમાને ભગવાન વિષ્ણુ અને શિવજી પૂજાનું પણ મહત્ત્વ છે એ દિવસે, કારણ કે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે। બોલીએ નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર। એવું પણ કહેવાય છે કે જે લોકો જીવનમાં સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે તેમને આ દિવસે શિવલિંગને જળ અર્પિત કરીને વિશેષ પ્રાર્થના કરવી જોઈએ। એવી પણ માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારા ઉપર સદાય બની રહેશે। તો આ છે માઘ પૂર્ણિમાનો મહિમા, મેં તમને જણાવ્યો, એનું શું મહત્ત્વ છે। આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો। જય શ્રી ગણેશ।